નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 12 પાઠ નંબર 2 વિશે આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રાણાયામ ધોરણ 9, 10, 11 સુધી આપણે પ્રાણાયામ વિશે ઘણું બધું માર્ગદર્શન મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં પાઠ નંબર 2માં પ્રાણાયામ વિશે આપણે થોડુંક માર્ગદર્શન મેળવીશું. પ્રાણાયામમાં પ્રાણાયામ એ બે શબ્દોનો બનેલો વિદ્યાર્થી શબ્દ છે. પ્રાણ વત્તા આયામ નો બનેલો શબ્દ છે, એટલે પ્રાણ વત્તા આયામ બરાબર પ્રાણાયામ. હવે આપણે વાત કરશું પ્રાણાયામ વિશે. વિદ્યાર્થી મિત્રો, અગ્નિસાર પ્રાણાયામ એ બંધ નથી, છતાં પણ પેટના સ્નાયુને મજબૂત આપતી આ ક્રિયાઓનો બંને સમાવેશ થાય છે. એની રીત વિશે વાત કરશું. વિદ્યાર્થીઓ, ઉડિયાન બંધ માટેની પ્રારંભિક સ્થિતિમાં ઊભા હોય તે રીતે બંને હાથને સાથળ પર મજબૂત રહે તેથી રાખીને ઊભા રહેવું. શરીરને થોડું આગળ તરફ ઝૂકેલું રાખવું. પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી નાખીને પેટને સ્થિતિલ કરી દેવું. બાહ્ય કંપનની સ્થિતિમાં આવી જવું. હવે પેટના સ્નાયુને સહજ બળ આપીને પેટને અંદરની તથા બહારની તરફ વારાફરતી ખેંચો. વારંવાર શ્વાસ લીધા સિવાય પેટને ફૂલાવવું અને સંકોચવું. આ ક્રિયાને અગ્નિસાર કહેવામાં આવે છે. આપણે જો ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એની રીત આપણે જાણી લીધી કઈ રીતે કરવાની ચિત્રમાં આપણે જોઈ લીધી વિદ્યાર્થી. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી, અગ્નિસાર ઊભા કરવાની ક્રિયા છે, પરંતુ ઘૂંટણ પર ઊભા રહીને પણ કરી શકાય છે. અને ક્રિયા સમયે બાહ્ય કુંભક એટલે કરેલ હોવાથી મોંથી કે નાકથી શ્વાસ લેવાનો કે છોડવાનો નથી. એના ફાયદા વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. આપણે ફાયદા વિશે વાત કરીશું વિદ્યાર્થી. 1. પેટના સ્નાયુનું સતત હલનચલન થતું હોવાથી આંતરિક મસાજ તથા તમામ અવયવોની ક્રિયાશીલતા વધે છે. મંદાગ્નિની શારીરિક કુશળતા જેવા રોગો દૂર થાય છે. ઉડિયાન બંધ પહેલાંનો આ પૂરક અભ્યાસ હોવાથી ઉડિયાન બંધ વધુ સરળતાથી કરી શકાય છે. પેટ ફાંડ કે ચરબી ઉતારવામાં અતિ ઉપયોગી ક્રિયા છે. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે નવા આસનની ઉજ્જાયી પ્રાણાયામ, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ ને. ઉજ્જાયી પ્રાણાયામ. 1. સુખાસન કે સિદ્ધાસન કે પદ્માસનમાં બેસવું. 2. ધ્યાન મુદ્રામાં ગળાના તાળવાને આંશિત બંધ કરીને શ્વાસનળીનું મુખને સંકોચવું. બંને નાસ દ્વારાથી ધીરે ધીરે એક ધારો શ્વાસ લેવો. શ્વાસ અંદર લેવાની ક્રિયાને અંતે મૂળ બંધ કરવો. જાલંધર બંધ કરી શ્વાસને અંદર રોકી રાખી આંતરકુંભક કરવો. જાલંધર બળ છોડી બંને નાસાદ્વાર દ્વારા શ્વાસને પૂરેપૂરો બહાર કાઢવો છો. ત્યારબાદ શક્ય હોય તો ઉડિયાન બંધ કરવો. ધ્યાનમાં રાખવાની બાબતો, શરૂઆતમાં વધુ સમય જાલંધર બંધ કરી કુંભક કરવો નહીં. 2. ઉડિયાન બંધમાં બાહ્ય કુંભક થાય છે ત્યારે પોતાની ક્ષમતા પ્રમાણે જ કરવો. 3. ત્રણેય બંધમાં પરિપૂર્ણતા ન આવે ત્યાં સુધી સામાન્ય રીતે આંતરકુંભક કે બાહ્ય કુંભક કર્યા સિવાય પણ ઉજ્જાયી પ્રાણાયામ કરી શકાય. આવર્તનો સંખ્યા પ્રારંભમાં એક સાથે 12 આવર્તન કરતાં ધીમે ધીમે વધારો કરીને કુલ 64 આવર્તન કરી શકાય છે. ફાયદાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઉજ્જાયી કરવાથી ગળફા દૂર થાય છે. સ્વરપેટી પર પ્રભાવિત અસર કરવાથી અવાજ સુધરે છે. જઠરાંગની પ્રદીપ થતાં ભૂખ લાગે છે અને માથાની ગરમી દૂર કરે છે. શ્વસનતંત્રના રોગો, થાઇરોઇડ ગ્રંથિ અને કાન, નાક, ગળાના રોગો દૂર કરવામાં મદદરૂપ થાય છે. 5. રાત્રે ઊંઘમાં નસકોરાર બોલાવતી વ્યક્તિ માટે ખૂબ જ લાભદાયક છે. ભ્રામરી પ્રાણાયામ વિદ્યાર્થી મિત્રો આપણે જાણશું કઈ રીતે. 1. પદ્માસન કે સુખાસનમાં બેસો. બંને હાથને અંગૂઠા અને બંને કાનના દ્વારા બંધ કરો. આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, બંને હાથને અંગૂઠા વડે કાન બંધ કરવા અને અંગૂઠા પાસેથી પ્રથમ આંગળી અને ભ્રમર પર અને બીજી આંગળી મધ્ય આંખ ઉપર અનામિકા નાકને સ્પર્શે તે રીતે ટચલી આંગળી અનિષ્કા હોઠ ઉપર ગોઠવો. અને વિકલ્પ બંને હાથ કાન પર દબાવી આંગળીઓ પાછળની તરફ રાખીને પણ ભ્રામરી પણ કરી શકાય છે. 2. આંખો ખૂબ જ નમાસપૂર્વક બંધ રાખવી. નાક વડે ધીમે ધીમે શક્ય તેટલો વધુ શ્વાસ ભરવો. હવે મોં બંધ રાખી નાક વડે જ ભમર જેવો અવાજ કરતાં શ્વાસ બહાર કાઢો. ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણશું. ધ્યાનમાં રાખવા જેવી બાબતો. 1. શ્વાસ નાકથી લેવાનો છે અને નાકથી જ બહાર કાઢવાનો છે. શ્વાસ વધુ સમય અંદર રાખવો નહીં. ભમરાનું ગુંજન કરતો હોય તેવી ધ્વનિ ઉત્પન્ન થાય ત્યારે મસ્તિષ્કમાં થતો કંપનનો અનુભવ કરવો. જીભનું તૈરવું તાળવાને અડાડી રાખવાથી કંપનનો અનુભવ પ્રબળ થાય છે. આવર્તનો વિદ્યાર્થી વાત કરીએ તો 12 આવર્તન કરતાં વધુ 24 આવર્તન કરી શકાય છે. એના ફાયદા વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. મસ્તિષ્કના જ્ઞાનતંતુઓને પ્રભાવિત અસર કરે છે. ગર્ભવતી મહિલા માટે અસરકારક પ્રાણાયામ છે. શારીરિક રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. શરીર અને મનને શાંત કરીને બ્લડ સર્ક્યુલેશન નિયંત્રણ કરે છે. પ્રાણાયામ નિયમિત અભ્યાસની યાદશક્તિ આત્મવિશ્વાસ વધે છે. ભ્રામરી પ્રાણાયામ કરવાથી વ્યક્તિને અવર્ણનીય એવી શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. ધ્યાન કરવા માટે મનની એકાગ્રતા વધારે છે અને સમજશક્તિ, નિર્ણય શક્તિ અને વિવેક બુદ્ધિને જાગૃત કરે છે.
જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.